अब की बार 400 के पार, अब की बार 400 के पार। આપણે વચ્ચે આપણા યશસ્વી અધ્યક્ષ પેજ સમિતિના પ્રણેતા, જેની ડિક્શનરીમાં હાર જેવો કોઈ શબ્દ નથી, એવા યશસ્વી અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ હૃદયના ઉમળકાથી આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, આપણે સૌ આવકારીએ છીએ। ફિર એક બાર મોદી સરકાર, फिर एक बार मोदी सरकार, अब की बार 400 पार, अब की बार 400 के पार। अपने वच्चे अपना यशस्वी अध्यक्ष आदरणीय સી.આર. પાટીલ સાહેબ પધારી ચૂક્યા છે, ત્યારે આપણે સૌ તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીએ છીએ, આપણે એમને આવકારીએ છીએ। पाटिल साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। पाटिल साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। पाटिल साहब तुम आगे बढ़ो, अब की बार 400 के पार। पाटिल साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। पाटिल साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। पाटिल साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। अपनी वच्चे पेज समितिना प्रणेता અને જેની ડિક્શનરીમાં હાર જેવો કોઈ શબ્દ નથી, એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ આપણી વચ્ચે પધારી રહ્યા છે, ત્યારે આપણે સૌ તાળીઓના ગડગડાટથી આપણે આપણા અધ્યક્ષ સાહેબનું અભિવાદન કરીશું। અધ્યક્ષ સાહેબનું આપણે અભિવાદન કરીશું। અહીંના જનપ્રતિનિધિ તરીકે अब की बार 400 के पार આદન શ્રી પાટીલ સાહેબનું હૃદયથી દિલથી સ્વાગત કરું છું। ત્યારે પાટીલ સાહેબ આપણા વચ્ચે છે, ત્યારે મિત્રો કોંગ્રેસ કઈ દેખાતી નથી, કોંગ્રેસના ચાલુ ધારાસભ્યો પણ હવે હું વિનંતી કરીશ આપણા ભાઈ બનાસકાંઠા જિલ્લા એક મિનિટ, ત્યારે ચાલુ ધારાસભ્યો પણ રાજીનામા મૂકીને કોંગ્રેસમાં આપવા માંગે છે, ત્યારે આપણા લોકલાડીલા ઉમેદવાર નરેન્દ્ર મોદીના ઉમેદવાર કમળના ઉમેદવાર બેન રેખાબેનને જંગી બહુમતીથી 7 તારીખે એક પણ મત આપણો બાકી રહે એ રીતે જીતાડીને અહીંથી મૂકે, એ જ બધાને વિનંતી કરવા માટે આવ્યો છું। અને આપણા પાટીલ સાહેબ જ્યારે આપણા વચ્ચે છે, ત્યારે લોકસભાના સાંસદ તરીકે, જિલ્લાના જનપ્રતિનિધિ તરીકે સાહેબનું હૃદયથી દિલથી સ્વાગત કરું છું, આવકારું છું। પધારો સાહેબ, પધારો, આભાર। ખૂબ ખૂબ આભાર પ્રભુદેવ સાહેબનો। હવે હું વિનંતી કરીશ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહ વાઘેલા સાહેબને કે તેઓ શ્રી સ્વાગત પ્રવચન કરશે। આજુબાજુ ઉભેલાને વિનંતી કે આપણે સભા મંડપમાં આપણું સ્થાન લઈ લઈશું। જે ઉભેલા દરેકને વિનંતી। બોલો ભારત માતા કે, બોલો જય જય શ્રી રામ। બનાસકાંઠા લોકસભા સીટમાં આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શ્રી ડોક્ટર રેખાબેન ચૌધરીની આજની આ જાહેર સભામાં આપણને માર્ગદર્શન આપવા પધારેલા આપણા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, પેજ સમિતિના પ્रणेता, હજારો લાખો કાર્યકર્તાના માર્ગદર્શક અને જેમના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર, એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, પેટા વિધાનસભાની ચૂંટણી હોય કે 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં 156થી વધારે સીટો પર જલવંત વિજય અપાવનાર આપણા
લોકપ્રિય અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ આપની વચ્ચે પધાર્યા છે. એ પ્રસંગે એમનું જિલ્લા અધ્યક્ષ તરીકે હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. સાથે મંચ પર બિરાજમાન આપણા લોકપ્રિય સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ, તેમજ મંચ પર બિરાજમાન સૌ ભારતીય જનતા પાર્ટીના સન્માનીય આગેવાનશ્રીઓ, વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, શુભેચ્છકો, સમર્થકો તેમજ પત્રકાર મિત્રોનું આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. સાથે આપ સૌને આ લોકસભાની ચૂંટણીમાં આપના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબનો જે સંકલ્પ છે કે મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે દરેક લોકસભાની સીટ આપણે 5 લાખથી પણ વધારે લીડથી જીતીએ, તો આદરણીય પાટીલ સાહેબને જે સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરવા માટે દિયોદર વિધાનસભા ક્ષેત્રના સૌ આગેવાનશ્રીઓ, કાર્યકર્તા ભાઈઓ બહેનો, શુભેચ્છકો, સમર્થકો અને જાહેર જનતા જનાર્દનને નમ્ર અપીલ કરું છું કે આપણા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને આપનો કિંમતીને પવિત્ર મત આપી અપાવી જલવંત વિજય બનાવશો અને સમગ્ર બનાસકાંઠામાં દિયોદર વિધાનસભાની લીડ સૌથી વધારે લીડ બની રહે એ માટે આપ સૌ કામ કરશો એવી વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું. તો ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર આદરણીય કીર્તિસિંહ બાબુ સાહેબનો. હવે આપણી વચ્ચે આપણા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ અહીં પધારી રહ્યા છે, ત્યારે એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. હવે હું વિનંતી કરીશ આપણા 14 દિયોદર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કેસાજી ચૌહાણ સાહેબને કે તેઓ શ્રી આપણને માર્ગદર્શન આપશે. આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ. આ દિયોદરની ધરતી એટલે ઓગળજીની ધરતી, તો ઓગળજીની જબરજસ્ત જય બોલી દઈએ તો પાટીલ સાહેબ ઉદ્દેશ સાથે આપણી વચ્ચે આવ્યા છે, ઉદ્દેશ આપણો સર થઈ જાય. બોલો ઓગળજી મહારાજ કી. શનિવારનો દાડો છે તો હનુમાનજીની પણ જબરજસ્ત જય બોલી દઈએ. બોલો હનુમાનજી દાદા કી, ભારત માતા કી જય. જય શ્રી રામ. આપણી વચ્ચે આ ઓગળજીની પવિત્ર ધરતી ઉપર આપણી વચ્ચે પધારેલા આપણા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, આપણા મોઘેરા મહેમાન આદરણીય પાટીલ સાહેબ, એમની સાથે મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ બહેનો, બાળકો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો અને અધિકારી ગણ મિત્રો, આવતી 7 તારીખે આપણે આપણું અને દેશનું ભાવિ નક્કી કરવાનું છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં 5 વર્ષે સામાન્ય ચૂંટણી આવે છે અને એ ચૂંટણીઓમાં મતદાન દ્વારા લોકો પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે. જે પ્રતિનિધિ દ્વારા ભારત સરકારની રચના થાય છે, જે પ્રતિનિધિ દ્વારા દેશના વડાપ્રધાનની પસંદગી થાય છે. આવી અગત્યની કામગીરી 7 તારીખે આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ વિસ્તારના આપણા એક સેવક તરીકે આપ સૌને પ્રથમ આવકારો છો અને વિનંતી એટલી જ છે કે આ 7 તારીખની ચૂંટણી એ માત્ર સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી એ દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે. અને મિત્રો, આપણા સૌના દિલમાં છે કે આપણી ઉત્તર ગુજરાતની ધરતીના પનોતા પુત્ર, માં ભારતીનું સંતાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના 3જી વખત વડાપ્રધાન બને. મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના છે.
છેલ્લે સુધી પૂછું છું, મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે? અને જો મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવવા હોય તો આ કમળ વાળો ઉમેદવાર મોદી સાહેબને કોમ આવે. આ તો દેશી હિસાબ તમને ખબર પડે છે ને. તો નરેન્દ્રભાઈને જો દેશના વડાપ્રધાન બનાવવા હોય તો ઉમેદવાર એ તો નિમિત્ત છે. આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડે છે. આ ચૂંટણી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે. ત્યારે એ ચૂંટણીની અંદર પાર્ટીએ આપણી વચ્ચે ડોક્ટર રેખાબેન ચૌધરીને જે ઉમેદવાર મૂક્યા છે એ ઉમેદવારને આપણે ચૂંટીને મોકલીએ તો મોદી સાહેબ દેશના વડાપ્રધાન બને. મોદી સાહેબને દેશના વડાપ્રધાન ત્રીજી વખત એટલા માટે બનાવવાના છે કે આપણા ગુજરાતના છે, ઉત્તર ગુજરાતના છે. મિત્રો, દેશમાં આઝાદીની લડાઈ લડાતી હતી એ વખતે પણ દેશનું નેતૃત્વ ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કરી રહ્યા હતા. આજે એ આઝાદીને સ્વરાજને સુરાજમાં ફેરવવા માટે, સ્વરાજને રામ રાજ્યમાં ફેરવવા માટેનો જે યજ્ઞ ચાલી રહ્યો છે એનું નેતૃત્વ પણ ગુજરાતના બે સપૂત વડાપ્રધાન તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી તરીકે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ કરી રહ્યા છે. એ આપણા સૌનું સદનસીબ છે. અને એવા સંજોગોની અંદર આ ચૂંટણી આવી છે. તો મારી આપને વિનંતી છે કે મોદી સાહેબની આ દિયોદર વિસ્તાર પ્રત્યે જે લાગણી છે તમે સૌ જાણો છો. વિધાનસભાની ચૂંટણી પહેલા સાહેબ આવ્યા હતા અંબાજી અને અમે સાહેબને આવકારવા માટે નીચે ઉભા હતા, જેને લાઈન અપ કહે છે. ત્યાં 27 જણા હતા અને મને મળ્યાનો આમ ધબ્બો માર્યો હતો. તમે સોશિયલ મીડિયામાં આજે પણ જોવું હોય તો જોઈ લો. એ ધબ્બો, એ જે આપણો બૈડો જે થાબડ્યો હતો એ મારો નતો થાબડ્યો, તમારો થાબડ્યો હતો. હું તો નિમિત્ત હતો. આ વિસ્તારની જનતાનો એમણે બહુ ધબ્બો થાબડ્યો હતો. એના પછી સાહેબ આવ્યા હતા સનાદર ડેરીના ઉદ્ઘાટન વખતે અને હેલીપેડ ઉપર જયારે હું આવકારવા ગયો ત્યારે સાહેબે મારું બહુડું પકડ્યું છે. મારે માસ્ક પહેરવા હતું. આજે પણ એ ફોટો તમે જોઈ લેજો. બહુડું સાહેબે મારું નતું પકડ્યું, હું તો નિમિત્ત હતો. પણ એ પકડીને દિયોદર વિસ્તારની જનતાને, મતદારોને સંદેશો આપ્યો હતો કે દિયોદર વિસ્તારની જનતા સાથે નરેન્દ્રભાઈ મોદી છે. એના પછી ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા દેવ દરબાર. તમે બધા હાજર હતા અને એમણે મને મળ્યા એટલે પૂછ્યું. એ તો ચૂંટણીનું પૂછતા હતા કે કેમ છે કેસાજી. એટલે મને પણ ભગવાને વાગડજી ઉજવાડી દીધું કે સાહેબ બીજું બધું બરાબર છે પણ બધા પાણી માંગે છે. અને સાહેબે ભાષણમાં વાત કરી કે જ્યાં નર્મદાના પાણી નથી પહોંચ્યા ત્યાં પહોંચવાના છે. કેસાજી તમે મારા વતી કહી દેજો. એ વિડીયો આજે પણ જોઈ લેજો. એ લાગણી છે અને એ લાગણીના કારણે મોદી સાહેબ બોલીને ગયા હતા દેવ દરબાર. અને એના કારણે નર્મદા યોજના જયારે સાકાર થઈ ત્યારે ગુજરાતના મુખ્ય કેનાલથી પૂર્વ દિશાના ગામડાના તળાવો ભરવા માટે 14 પાઇપલાઇનો એ વખતે સરકારે મંજૂર કરી હતી. આ થરાદ સિપુની જે પાઇપલાઇન મંજૂર થઈ એ 14 પૈકીની છે. ચોંગાથી દોતીવાડા 14 પૈકીની છે. કસરાથી દોતીવાડા 14 પૈકીની છે. 22 વર્ષમાં સરકારે 15મી નવી કોઈ પાઇપલાઇન મંજૂર નથી કરી. પણ મોદી સાહેબ કહીને ગયા હતા એટલે અમને 15મી વડિયા ખાતે નવા વિચાર સાથે વડિયાથી ઝેડા સુધીની નવી પાઇપલાઇન 15મી પાઇપલાઇન 1200 કરોડના રૂપિયાના ખર્ચે સરકારે મંજૂરી આપી દીધી છે. એનું સર્વેનું કામ, લાઈનનું, બધા તળાવોનું થઈ ગયું છે. એમાં રેલવે ક્રોસિંગ થી પેલી બાજુ જે 13-14 ગામ આવે છે ત્યાં પણ એક નવી ફાઇલ સરકારમાં ચાલે છે જેને આગામી સમયમાં મંજૂરી મળવાની છે. મુખ્ય કેનાલ થી આથમણા પશ્ચિમ ભાગમાં જે 14 ગામ આવે છે
એ નર્મદા કમાન્ડમાં લેવામાં જોઈતા હતા, પણ કોઈ કારણસર રહી ગયા છે. એને નર્મદા કમાન્ડમાં સમાવવા માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આપણે આ સુજલામ સુફલામ બધા કહે છે કે હવે કાયમી ચાલુ રાખો. એ સુજલામ સુફલામ એ કડાણા ડેમથી 2000 ક્યુસેક સાથે પૂરી પૂર્ણ ક્ષમતા સાથે પૂરી કેપેસિટી સાથે એમાં પાણી આવે એના માટેનું સર્વેનું કામ પણ સરકારની અંદર અત્યારે ચાલે છે. આપણા વિસ્તારની અંદર તમામ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓની અંદર ખૂટતી બધી જ ભૌતિક સુવિધાઓ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હું ધારાસભામાં ચૂંટણા પછી આ વિસ્તારને નવા 966 કેવી આપણે મંજૂર કર્યા છે જીવીબી માંથી. આ વિસ્તારની અંદર જે પણ રોડ રસ્તાના કામ હજી બાકી છે એ કામ આગામી સમયમાં આપણે સરકારમાં બેસીને આયોજન કરવાનું છે. આ બધું જ કરવું હશે તો આ વિસ્તારની જનતાએ સરકાર પક્ષે રહી અને મતદાન કરવું પડશે. એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે હું રાજકારણમાં કોઈ સત્તા ભોગવવા માટે કે કોઈ આસારામ માટે આવ્યો નથી. હું રાજકારણમાં એટલા માટે છું કે આ વિસ્તારના છેવાડાના માનવીની સેવા થાય. નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સૂત્ર છે કે ના ધરા સુધી ના ગગન સુધી મારે જવું છે છેવાડાના માનવી સુધી, અને આવો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ. આ વિસ્તારની 54 સમાજોનો વિકાસ થાય, આ વિસ્તારના 125 ગામોનો સમાન વિકાસ થાય, એના માટે આપણે જાહેર જીવનમાં છીએ. અને એ કામ જો આગામી સમયમાં આપણે વિધાનસભાની ચૂંટણીઓ 2027માં આવવાની છે ત્યાં સુધી ગુજરાતની અંદર ભાજપનું રાજ છે. અને કોઈ કોંગ્રેસી હોય તો એને ઊંઘમાંથી પણ ઉછાડીને પૂછ્યું કે વડાપ્રધાન કોણ થશે, તો એ કહે છે કે વડાપ્રધાન તો નરેન્દ્રભાઈ થવાના છે. તો ગુજરાતમાં રાજ ભાજપનું, કેન્દ્રમાં રાજ ભાજપનું, નરેન્દ્રભાઈ ફરી દેશના વડાપ્રધાન બનવાના છે. આ વાત ભોતે લખાયેલી છે. તો આ વિસ્તારની જનતાને, મતદારોને આપના માધ્યમથી હું વિનંતી કરવા માંગુ છું કે આ વિસ્તારની જનતા ભૂલી ના પડે. આપણે ભૂલ કરી હતી 2017ની અંદર, અને અહીંથી કોંગ્રેસનો ધારાસભ્ય આપણે ચૂંટીને મોકલ્યો હતો. તો 12 થી 17માં મેં વિકાસના કામો, એ પેટા આરોગ્ય કેન્દ્ર હોય, આ રોડ રસ્તા પુલનું કામ હોય કે બીજા કામ, એ 5 વર્ષથી આપણે મંજૂર કરેલા કામ પૂરા પણ નતા કરાવી શક્યા. 2016 ની અંદર દિયોદરનો રેલવે ઓવરબ્રિજ મેં મંજૂર કરાયો હતો, અને આનું ઉદ્ઘાટન આપણે 5 વર્ષ કોંગ્રેસના ધારાસભ્યના પૂરો થયા પછી આપણે 9-10 મહિનાનું ઉદ્ઘાટન કરી શક્યા. એટલે આ વિસ્તારની જનતા ભૂલી ન પડે ફરી. અને ઝેરના પારખાના હોઈ શકે, ઝેર એ ઝેર હોય છે. તારે મારી આપને વિનંતી છે કે આ ચૂંટણી એ દેશ માટેની ચૂંટણી છે, આ ધરતી માટેની ચૂંટણી છે, ગુજરાતના ગૌરવ માટેની ચૂંટણી છે. આપણી ભૂમિ માટે ગૌરવ વધે, આ ધરતીનો વિકાસ થાય, નરેન્દ્રભાઈ અને રાજ્ય સરકારની કાયમી રહેમ નજર આપણા ઉપર રહે, એના માટેની ચૂંટણી છે. ત્યારે મિત્રો આપણે સૌએ, મેં સ્નેહ મિલનમાં સાહેબ આવી નતા શક્યા, પણ એ વખતે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીની અંદર દિયોદર વિધાનસભા મત વિસ્તાર બધી સીટોમાં હાઈએસ્ટ લીડ આલે. આ મેં તમારા ભરોસે કીધું હતું. હવે ભરવાની બે પાડો ના જણે જોવાની જવાબદારી તમારા સૌની છે. આજે સાહેબ થોડા આવવામાં લેટ થયા, થોડા સાહેબ અમે તાપમાં હેરાન થયા, પણ હું આપને આજે શનિવાર છે, શનિવાર હું 3જા ધોરણમાં ભણતો હતો ત્યારથી હનુમાનજીનો ભગત છું. હું આપને વાત હનુમાનજી કહેવરાવશે અને કહું છું તમારી આ તપશ્ચર્યા એળે નથી જવાની. અને આગામી સમયની અંદર આ વિસ્તારની લાગણી મોદી સાહેબ અને આદરણીય CR પાટીલ સાહેબ ના દિલમાં કાયમી રહે એ રીતે આપણે સૌ 7મી તારીખે આપણે માત્ર કમળને, નરેન્દ્રભાઈને ઓળખવાના છે. 7મી તારીખે આપણે આપણા મતદાન મથકે જઈ કમળનું બટન તમે દબાવો એટલે મોદી સાહેબને ડાયરેક્ટ વોટ આપનો મળી જવાનો છે. સમય હવે ઓછો છે એટલે સૌ પોતપોતાનું ગામ, પોતપોતાના બૂથ એ સાચવી અને 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ભારે મતદાન થાય
અને આ પાટીલ સાહેબની જે અપેક્ષા છે કે આ સીટ એ 5 લાખથી આપણે જીતીએ એવો સૌ આ પ્રયત્ન કરો એવી આપને 2 હાથ જોડીને વિનંતી કરું છું. કરશો ને તો મારી હાથે મુઠ્ઠી વાળીને ભારત માતાની જય બોલાવો. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આપ સૌને એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવું છું કે 4 જૂને જ્યારે પરિણામ બહાર પડે ત્યારે તમારા ઘેર ફરી દિવાળી આવે, ઘેર ઘેર મીઠાઈઓ વેચાય, શેરીએ શેરીએ ઢોલ વાગતે અને ઢોલના દિવાગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નાચતા હોય, અબેલ ગુલાલ ઉડાડતા હોય, એ પરિસ્થિતિનું હનુમાનજી અને ઓગળજી નિર્માણ કરે એવી પ્રાર્થના સાથે આપ સૌનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય કેસાજી ચૌહાણ સાહેબ. હવે આપણે પાટીલ સાહેબને સાંભળીએ એ પહેલા કોંગ્રેસમાંથી મુખ્ય 5 આગેવાનો પાટીલ સાહેબની હસ્તે મોદી સાહેબ અને ભાજપની કામગીરીથી પ્રેરાઈ અને જોડાશે તો મંચ પર જવા વિનંતી. ગામોટ અમૃતભાઈ પરખાભાઈ એટા વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અને બ્રહ્મ સમાજના આગેવાન છે. ખરડોલા ભગવાનભાઈ પ્રભુરામ ડેડાવા તાલુકા પંચાયતના ડેલિગેટ છે અને બ્રહ્મ સમાજના આગેવાન છે. ચીભડિયા આસારામભાઈ ભુરજી એટા બ્રહ્મ સમાજના આગેવાન છે. રાજુભાઈ દેસાઈ ડુચકવાડા જિલ્લા મહામંત્રી કોંગ્રેસ, તેમના 200 સમર્થકો સાથે અહીંયા આવ્યા છે. અરજીતભાઈ ચૌધરી સહપ્રભારી સર્વોદય કોંગ્રેસ, ગોકુળભાઈ વાલાભાઈ ચૌધરી પેછડા તાલુકા પંચાયત સીટ પ્રમુખ કોંગ્રેસ. આ તમામ આગેવાનોને મંચ ઉપર જવા વિનંતી. પહેલી તારીખને 2 વાગે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સભા ડીસા એરપોર્ટ ઉપર થઈ રહી છે, તો અહીંયા ઉપસ્થિત તમામ લોકોને જાહેર નિમંત્રણ છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે વિનંતી. અરજીતભાઈ ચૌધરી સહપ્રભારી સર્વોદય કોંગ્રેસ. ગોકુળભાઈ વાલાભાઈ પેચડાલ. હું આદરણીય પાટીલ સાહેબને વિનંતી કરીશ કે સભાને સંબોધન કરશે. જોરદાર તાળીઓથી આપણે CR પાટીલ સાહેબનું સ્વાગત કરીશું. જોરદાર તાળીઓથી. ભારત માતા કી. જમવાના બાકી છે ભાઈ? તો પછી આથરો જેલો છે, જરા જાગી જજો. સુતા હોય તો આજુબાજુ ઉઠાવી દેજો. બધા એક સાથે ભારત માતા કી, વંદે, જય શ્રી રામ. દિયોદર વિધાનસભામાં આજના આ કાર્યક્રમમાં આપણે છે ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા, અમારા સાથી સાંસદ અને જે આજીવન નેતા બનવા માટે જન્મ લીધો છે એવા અમારા શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્ય. એક જાગૃત ધારાસભ્ય કેવા હોય કે કેટલી પાણીની યોજના બનાવી, કેટલા રૂપિયાની બનાવી, ક્યાંથી ક્યાં સુધીની પાઇપલાઇન નખાવી અને શું કરવા માંગે છે, બધું જ જેના આંગળીના વેઢા ઉપર છે એવા આપણા ખૂબ જ જાગૃત ધારાસભ્ય શ્રી કેસાજીભાઈ ચૌહાણ, જેમને ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના ઉમેદવાર તરીકે ઉમેદવાર બનાવ્યા છે. દેખ સૌમ્ય ભાષી પણ લોકોના હિતમાં હિત એવા ઉમેદવાર શ્રીમતી રેખાબેન ચૌધરી, પ્રદેશના ઉપાધ્યક્ષ અને માજી મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા, પ્રદેશના મંત્રી અને આગેવાન શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, લોકસભાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, લોકસભાના સંયોજક શ્રી રાણાભાઈ દેસાઈ,
પૂર્વ ચેરમેન ગુજરાત સરકાર શ્રી મગનભાઈ માળી, બ્રહ્મ સમાજના આગેવાન શ્રી અમીરામભાઈ આસલ આપણે જોડેલા જ છે ને, ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. સહપ્રવક્તા ભાજપ શ્રી પ્રેરકભાઈ શાહ, શ્રી બાબરાભાઈ ચૌધરી, શ્રી વનરાજસિંહ વાઘેલા, શ્રી તેજાભાઈ લુણી, શ્રી દેવજીભાઈ દેસાઈ, શ્રી ભીખીબેન વોરા, અંગરાજજી ઠાકોર, મફતભાઈ પટેલ, ઈશ્વરભાઈ ચૌધરી, ખેમાજી ઠાકોર, મણિબેન પટેલ, રીનાબેન ઠાકોર, મુકેશભાઈ ઠાકોર, રતનાજી ઠાકોર, માલાભાઈ પટેલ, લક્ષ્મણભાઈ પટેલ, માનજીભાઈ જોશી, દિયોદર લાખણી ભીલડી મંડળના પ્રમુખ તેમજ મહામંત્રીઓ અને અહીં ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટીના સૌ શુભેચ્છકો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ. મિત્રો, આવવામાં થોડું મોડું થયું. ઇલેક્શનનો સમય છે એટલે કોઈક એવું અગત્યનું આવી જાય, પણ આપને આટલી ગરમીની અંદર મારી રાહ જોવી પડી એના માટે હું આપનો ખૂબ ખૂબ માફી માંગુ છું. સમય પર પહોંચવા માટેનો મારો પ્રયત્ન હોય છે ને એટલા જ માટે આપણે અહીંયા સત્કાર અને બધાના નામ લેવાના કેન્સલ કરાવીને પ્રમુખ તરીકે મેં જ બધાના નામ લીધા, કોઈને નામનો સમય પણ એમાંથી બચાવ્યો છે. પણ મિત્રો, ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એને આપ સૌના સાથ અને સહકારથી પાર્ટી જ્યારે એને ઉમેદવાર બનાવીને ચૂંટણી લડાવે છે, પણ મૂળભૂત રીતે કાર્યકર્તા હોય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વિશેષતા પણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને આ કાર્યકર્તા જ્યારે એને ઇલેક્શન લડવાની જવાબદારી મળે છે ત્યારે એ ઇલેક્શન તો લડે છે, પણ ભારતીય જનતા પાર્ટી આ સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી લોકોના કામ થાય એના માટે આ સત્તાનો ઉપયોગ કરીને, આ સત્તાનો પ્રયોગ કરીને લોકોના રોકાયેલા કામો, લોકોની જરૂરિયાતો એ પૂર્ણ કરવા માટે આ સત્તાનો ઉપયોગ કરે છે. અને એટલા જ માટે અન્ય પાર્ટી કરતા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો એ કાર્યકર્તા એ સૌથી અલગ પણ પડે છે. મને યાદ છે, ગયા વિધાનસભાના ઇલેક્શન પછી ગામે ગામ પાણી માટે આંદોલન ચાલતા હતા. ખૂબ મોટી સંખ્યામાં સ્વયંભૂ રેલીઓ નીકળતી હતી. તે વખતે મેં ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ એમને પૂછ્યું હતું. એમણે કહ્યું કે પાણીની ગંભીર સમસ્યા છે, વર્ષોથી છે, પણ એ સમસ્યાને હલ કરવા માટે હું કટિબદ્ધ છું. એમણે જે કામ કર્યું છે, સરકાર પાસે રજૂઆતો કરીને એમણે જે જરૂરિયાતો હતી આ વિસ્તારની એ પૂર્ણ કરવા માટે મોટી મોટી યોજનાઓ મંજૂર કરાવી, સર્વે ચાલુ કરાવ્યો અને આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર આ લીલું છમ રહે, લોકોની પાણીની જરૂરિયાતો પૂર્ણ થાય એના માટે કેસાજીભાઈ ચૌહાણ એ તો સક્રિય છે જ, પણ અમે બધા પણ એમના કામની અંદર અમે જોડાયેલા છે અને પૂરી તાકાત સાથે એમને સમર્થન આપીને સરકારમાં કોઈ જગ્યા એમનું કામ રોકાય નહીં, સડસડાટ આ કામો પૂરા થાય અને તમને પાણી મળી જાય એના માટેની હું પણ તમને ખાતરી આપું છું. મારા માટે તો એટલા માટે સરળતા છે કે કેસાજીભાઈએ મોટા ભાગનું કામ પૂર્ણ કરી નાખ્યું છે અને એટલે હવે એમને સમર્થન આપીને જે નાનું મોટું કોઈ જગ્યાએ રોકાતું હશે એ રોકાય નહીં એટલું જ અમારા ભાગે છે. બાકી આખો જસ એ પાણી લાવવાનો આ પાણીદાર અમારા નેતા શ્રી કેસાજીભાઈ ચૌહાણ. મારે આપ સૌને પણ વિનંતી કરવાની છે કે ધારાસભ્ય તરીકે કેસાજીભાઈ સૌને સાથે રાખીને ચાલતા આવ્યા છે. જે ગયા વખતે 2017ની ભૂલની એમણે વાત કરી, મને યાદ છે કે 900 વોટ માટે તે વખતે હારી ગયા હતા.
પણ નાસીપાસ થયા નહોતા. એમણે સતત મહેનત ચાલુ રાખી હતી, આ વિસ્તારને રગડોળતા રહ્યા હતા અને એમણે કામ કરીને લોકોના સંપર્કમાં રહ્યા હતા. અને એટલા માટે આ વખતના 2022ના ઇલેક્શનમાં તમે અમને ફરીથી ભવ્ય જીત અપાવી હતી. ક્યારેક રાજકારણની અંદર એકાદ વાર કોઈ હારી જાય તો ફરીથી બેઠા થવું એના માટે મુશ્કેલ હોય છે, પરંતુ કેસરજીભાઈ તો માટીમાંથી ઊભા થતા, રાખમાંથી ઊભા થનારા આ નેતા છે. અને એ તમારી સાથેનો સ્નેહ, તમારો પ્રેમ, તમારો સહકાર, એના કારણે આ કામ એ કરી શકે છે. એમના મનમાં જે ધગશ છે કે આ વિસ્તારમાં જે પાણીની જરૂરિયાતો છે પૂરી કરવી અને આ વિસ્તારને વિકસિત કરો. મોદી સાહેબ એટલા જ માટે તો આખા દેશમાં અને દુનિયામાં લોકપ્રિય છે કે આ દેશને આજ દિન સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેનો કોઈએ વિચાર સુદ્ધા નથી કર્યો. મોદી સાહેબે તો આ વિચારને મૂર્તિમંત રૂપ આપીને 1947માં જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય એ પહેલા આપણો દેશ, ભારત દેશ સુવિકસિત હોય, એ વિકસિત ભારત બને એના માટેના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. અને એ દિશામાં એમણે ખૂબ મોટું કામ કર્યું છે. જે વિસ્તારના લોકોની જે પણ જરૂરિયાતો છે એ જરૂરિયાતો સમયસર, ઝડપમાં, ક્વોલિટી સાથે પૂર્ણ થાય એના માટે મોદી સાહેબ આખા દેશમાં એ પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે એમણે કરેલા કામો એ આપણા માટે યાદગાર ક્ષણો છે. અને મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી બનીને મોદી સાહેબે આખા દેશની અંદર 10 વર્ષની અંદર જે ઇતિહાસ રચ્યા છે એમની પણ યાદ આખા દેશના લોકોનો છે. 2 ઇલેક્શન થઈ ગયા છે, પહેલા રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં. આ 2 રાઉન્ડના ઇલેક્શન પછી કોંગ્રેસ નિરાશ થઈ ગઈ છે. એમનું જે ગઠબંધન હતું ને, ઇન્ડી ગઠબંધન, એ પૂરું થઈ ગયું છે. એમની હાર એમને ભીત ઉપર દેખાય છે અને હારવાના છે. એટલે અંદર અંદર હવે ઝઘડા પણ એમના શરૂ થઈ ગયા છે. પહેલા પણ ઝઘડતા હતા, હવે પણ ઝઘડી રહ્યા છે. આ ઇલેક્શન 7મી તારીખે તમે વોટિંગ કરો, 4થી જૂનને દિવસે તમે કાઉન્ટિંગ કરો, ત્યાર પછી આ કોઈ પાર્ટી તમને દેખાવાની નથી, આ કોઈ નેતા તમને બીજા દેખાવાના નથી, એની પણ હું તમને ખાતરી આપું છું. પણ મિત્રો, આટલા વર્ષો સુધી તમે એમને સત્તા આપી, તમારી આટલી બધી અડચણો હતી, તકલીફો હતી, મુશ્કેલીઓ હતી, એને હલ કરવા માટે કોંગ્રેસે ક્યારેય કોઈ કામ ન કર્યું. આ વિસ્તારની અંદર જમીનમાં પાણી ઊંડે છે, એ પણ ઓઇલ મિશ્રિત છે. એ પીવાને કારણે પણ અનેક રોગોનો સામનો આ વિસ્તારના લોકોએ કર્યો, પણ એને એમાંથી બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન કોઈ સરકારે ના કર્યો. મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબે નર્મદાના નીર પણ વેળાવ્યા અને એ રીતે આ વિસ્તારના લોકોને એ ઓઇલ મિશ્રિત પાણીમાંથી મુક્ત કર્યા છે. આજે પીવાનું પાણી સારું, શુદ્ધ પાણી મળે, પાણીને કારણે કોઈ રોગ ન થાય, એ પ્રકારની જો કોઈએ વ્યવસ્થા કરી તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રી નહોતી, એના કારણે રોજગારીની તકો ઓછી હતી. સફેદ ક્રાંતિ થઈ, ડેરીઓ ખુલતી ગઈ અને આ ડેરીઓના માધ્યમથી આજે આ વિસ્તારની અંદર પાણી નહીં હોવા છતાં પણ જે હરિયાળી છે, જે સમૃદ્ધ છે, એ આ ડેરીઓને કારણે છે. મોદી સાહેબે આ શ્વેત ક્રાંતિ માટે જે સહકાર આપ્યો, જે કાયદામાં સરળતા કરી, એના કારણે છે. તમને યાદ હશે કે વર્ષો પહેલા ક્યારે કોઈ ગામમાં દૂધ વેચવાનો પ્રથા જ નહોતી. કોઈને ત્યાં ભેંસ સિવાય તો બાજુવાળાને પણ દૂધ એને પણ મફત આપવામાં આવે, પરંતુ કોઈને દૂધ વેચાતું આપતા નહોતા. દૂધ વધે, દહીં બને, છાશ બને તો છાશ પણ મફતમાં ગામમાં આપતા હતા. પરંતુ ડેરીઓ આવી અને આ દૂધના પૈસા દર અઠવાડિયે બેંકમાં આ ખાતામાં જમા થયા
અને એ પણ લગભગ બધા જ ખાતા બહેનોના ખાતામાં આ પૈસા જમા થયા. બહેનોએ નેતૃત્વ સંભાળ્યું. આર્થિક ઉપાર્જન માટેની આ વ્યવસ્થા આ વિસ્તારની અંદર જે બહેનોએ સુપેરે નિભાવી અને આ ડેરી એના કારણે એને વધારાનું દૂધ મળતું થયું અને આ ડેરીનો વિકાસ થયો. આજે આ ડેરી એશિયામાં સૌથી મોટી ડેરી બની છે અને આ ડેરીને કારણે આ વિસ્તારનો હજુ પણ વિકાસ થવાનો છે. મોદી સાહેબે પોતે પણ તમારામાંથી પ્રેરણા લઈને વારાણસીની અંદર પણ આજ બનાસ ડેરીની શાખા હમણાં જ એનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાં પણ ચાલુ કર્યું છે. એમને ખબર છે કે ડેરીને કારણે બહેનોને પણ કામ મળે છે, બહેનોને સ્કિલ છે, એમને ઢોર ઢાકર કેવી રીતે પાળવા, પશુધનની માવજત કેવી રીતે કરવી એ બહેનો સારી રીતે સમજે છે. અને એટલા જ માટે આ ડેરીની વ્યવસ્થા થવાને કારણે દૂધમાંથી આર્થિક ઉપાર્જન થવાનું જે શરૂ થયું એના કારણે આજે વિસ્તાર વિકસિત થઈ રહ્યો છે. એ વારાણસી એમના પોતાના મત વિસ્તારમાં મોદી સાહેબે પણ પ્રેરણા લઈને ત્યાં પણ આ કામ શરૂ કર્યું છે. અને એટલા માટે મારે આપને કહેવું છે કે આપ સૌ મોદી સાહેબની યોજનાઓને કારણે વિકાસ તો તમને મળ્યો જ છે, પણ હજુ પણ વિકાસ થાય, આ દેશનો પણ વિકાસ થાય. તમે બધા કોઈ સંકુચિત વ્યક્તિત્વ નથી, તમે બ્રોડ માઇન્ડેડ છો, મોટું વિચારો છો. આ વિસ્તારના વિકાસને માધ્યમ બનાવીને ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતના વિકાસના માધ્યમથી આ દેશનો વિકાસ થાય એ તમે એવું વિચારવાવાળા લોકો છો. અને એટલા જ માટે ઉત્તર ગુજરાતનો એક નેતા ગુજરાતમાંથી ગુજરાતના વિકાસનું મોડલ લઈને આખા દેશમાં એક નહીં 2 વાર પ્રધાનમંત્રી બન્યા છે. 3જી વાર પ્રધાનમંત્રી બનવા માટેનો આ વખતનો એમનો હેટ્રિક કરવાનો મોકો છે. ત્યારે આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટાય એની જવાબદારી તમારા બધાની છે. તમે બધા તૈયાર છો? એક ભણેલા ગણેલા શાંત સ્વભાવના સૌને સાથે રાખીને ચાલે એવા, તમારી સમસ્યાઓને સમજે, તમારી સમસ્યાઓને લોકસભામાં કેવી રીતે રજૂ કરવી, સરકારમાં કેવી રીતે રજૂ કરવી એ સુપેરે સમજી શકે એવા ઉમેદવાર આ વખતે મોદી સાહેબે રેખાબેનને આપને માટે આપ્યા છે. મને વિશ્વાસ છે ગયા વખતની જે ભૂલ હતી કે તમે 900 મતે દિયોદરની બેઠક હાર્યા હતા, આ વખતે પણ એક વાવની સીટ હાર્યા, એક તમે અપક્ષ જીત્યા, અપક્ષ તો ભાજપમાં આવી ગયા. પણ આ વખતે જે ગયા વખતનું 22માં રહી ગયેલું કામ છે, વાવની સીટ પણ જીતવાની છે અને એનો કરંટ કોઈને પ્રેરણા આપશે તો દિયોદરના સૌ આગેવાન ભાઈ બહેનો આપશે એવો મને વિશ્વાસ છે. કોંગ્રેસ પાસે કોઈ દિશા નથી, કોઈ નેતા નથી. એમણે જે હમણાં વાત કરી, શામ પિત્રોડા એ કોંગ્રેસના નીતિકાર છે, એની નીતિઓ બનાવે છે. એ તો હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, એમના પિતા રાજીવ ગાંધી એના પણ એ સલાહકાર હતા. એમની સલાહને કોંગ્રેસ માને છે. એમણે એવું કહ્યું કે આ દેશની અંદર જે લોકો કંઈ કમાય છે, કમાયા પછી પોતાના બાળકોને, પોતાના વંશને એ કમાણી આપી જવા માટે એ બચત પણ કરે છે. આ બચત એમાંથી અડધા પૈસા લઈને અન્ય કોઈને આપી દેવા, ઘુસપેઠિયાને આપી દેવા, મુસલમાનોને આપી દેવા, એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે. એ ખુલ્લી પડી ગઈ છે. તમે રાત દિવસ મહેનત કરો અને તમારી કમાણીના પૈસા તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય, બાંગ્લાદેશમાંથી આવેલો ઘુસપેઠિયો લઈ જાય, જે બાળકો પેદા કરવા સિવાય કંઈ કામ નથી કરતા એવા મુસ્લિમ સમાજ લઈ જાય. એ તમને મંજૂર છે? તમને આવો તમારો અધિકાર, તમારા પૈસા કોઈ અન્યને વેચી દેવામાં આવે એ તમને મંજૂર છે?
મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે જ એમણે કહ્યું હતું કે આ દેશ પર પહેલો અધિકાર લઘુમતીનો છે, પણ એનાથી મુસલમાનો રાજી થયા નહોતા. એમણે કહ્યું કે સ્પષ્ટ વાત કરવી જોઈએ. ત્યારે પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહજી જે ક્યારે બોલતા નહોતા, એ મૌની બાબા હતા, એ ફરી બોલ્યા કે ભાવો બોલે તેવું એ ફરી બોલ્યા અને એમણે ચોખટ કરી હતી કે આ દેશની સંપત્તિ પર મુસલમાનોનો પહેલો અધિકાર છે. તમને મંજૂર છે ભાઈ? આ દેશ ઉપર પહેલો અધિકાર ગરીબોનો છે. આ સંપત્તિ ઉપર સૌનો અધિકાર સરખો છે. કોઈ એક જણને એવો અધિકાર ક્યારે મળી શકે નહીં. અને જ્યારે તમારી પોતાની સંપત્તિ તમે પેટે પાટા બાંધીને મહેનત કરીને કમાયા હોય, તમારી ઈચ્છા હોય કે તમે જ્યારે આ દુનિયામાંથી વિદાય લો ત્યારે તમારી સંપત્તિ તમારા બાળકોને વંશોને મળે, એના બદલે સરકાર, એ કોંગ્રેસની સરકાર આવે, 50% સંપત્તિ લઈ લે અને અન્યને આપી દે, તમારા બાળકોને અન્યાય કરે, તમને મંજૂર છે? તો જાગતા રહેજો. પાછલા બારણેથી સત્તામાં આવવાનો પ્રયત્ન કરીને તમારી સંપત્તિ હડપ કરવા માટેનો પ્રયત્ન આ કોંગ્રેસ કરી રહી છે. એમને જે પૈસા મળતા હતા રિશ્વતમાંથી, કરપ્શનમાંથી, એમના જ નેતા, એમના જ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ જાહેરમાં કહ્યું હતું કે હું પ્રધાનમંત્રી તરીકે રૂપિયો મોકલું છું, 15 પૈસા પહોંચે છે, બાકીના બધા ચવાઈ જાય છે. કોણ હતા ખાઈ જવા વાળા? સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી કેન્દ્રમાં સરકાર એ કોંગ્રેસની હતી. કોણ ખાઈ ગયા? કોંગ્રેસી ખાઈ ગયા. અને એ વાત ભાજપ નથી કરી, રાજીવ ગાંધીએ કરી છે. એ કોંગ્રેસના તે વખતના પ્રધાનમંત્રી હતા. આજે મોદી સાહેબ રૂપિયો મોકલે છે, એ પૂરેપૂરો રૂપિયો દરેકના ખાતામાં સીધા જમા થઈ જાય છે. કોઈ વચ્ચેથી વચેટીઓ કે કોઈ દલાલ એમાંથી 1 રૂપિયો લઈ શકતો નથી. મોદી સાહેબે યોજના બનાવી ખેડૂતો માટેની. ખેડૂતો માટેની કોંગ્રેસે ક્યારેય કોઈ યોજના નહીં બનાવી. ખેડૂત બિચારો કોઈ જરૂરિયાત હોય તો નાયબ મામલતદાર જેવા એક સામાન્ય અધિકારીને પત્ર લખતા, અરજી કરતા હતા, લાચારી વ્યક્ત કરતા હતા કે સાહેબ ખૂબ મુશ્કેલીમાં છું, મદદ કરો. પણ સરકારની કોઈ યોજના નહોતી, અધિકારી કોઈ મદદ કરી શકતા નહોતા. મોદી સાહેબે આ દેશમાં ખેડૂતો માટે પહેલી વાર યોજના બનાવી. એમના ખાતામાં 2,000ના 3 હપ્તામાં 6,000 રૂપિયા દરેક ખેડૂતને, આ દેશના 11 કરોડ ખેડૂતોના ખાતામાં આ પૈસા સતત જમા કરાવે છે. કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, કોઈ અરજી કરવાની નહીં, કોઈ લાચારી પ્રગટ નહીં કરવાની. ખેડૂતો જેને અન્નદાતા કહીએ છીએ એને કોઈની સામે હાથ પસારવો નહીં. આ પ્રકારની યોજના એ મોદી સાહેબ બનાવતા આવ્યા છે. બહેનોને અધિકાર આપવાનો હોય ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન આપ્યું હતું. આ 50% રિઝર્વેશનના કારણે મેયર બનવામાં કે જિલ્લા પંચાયતના પ્રમુખ કે કારોબારી ચેરમેન કે ઉપપ્રમુખ કે 50% મેમ્બર એ બહેનોએ ગુજરાતમાં બની એ મોદી સાહેબે અધિકાર આપ્યો હતો. અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી લોકસભાની અંદર ઐતિહાસિક પહેલો ઠરાવ કરીને આ દેશની તમામ વિધાનસભાઓમાં અને લોકસભામાં પણ 33% બહેનોને આ મતનો, આ સીટનો અધિકાર આપ્યો. એમને આ રિઝર્વેશન આપ્યું છે. કોંગ્રેસે ક્યારેય વિચાર્યું નહીં, ક્યારેક આવો ઠરાવ આવ્યો તો એને પોતાની તાકાતના બળે ઉડાવી દીધો. બહેનોને અધિકાર આપવામાં કોંગ્રેસને કાયમ માઠું લાગે છે. કોંગ્રેસ ક્યારેય આ બહેનોને અધિકાર આપવા માંગતી જ નહોતી. મોદી સાહેબે આ 50% મતદાનનો અધિકાર જે આ બહેનો પાસે છે, આ દેશના 50% મતદાર એ આ બહેનો છે, એમને પણ એમનો અધિકાર મળવો જોઈએ. મોદી સાહેબે અધિકાર એમને આપ્યો છે. 2029 પછી
હમણાં જે 543 સીટ છે લોકસભાની, એ વધીને 700થી વધુ થશે ત્યારે લગભગ 250-250 બહેનો આ લોકસભામાં બિરાજશે. આ અધિકાર મોદી સાહેબે આપ્યો છે. મારે આપ સૌને પણ કહેવું છે કે આ દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે. મોદી સાહેબે 10 વર્ષના શાસનમાં 140 કરોડની આ વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે. ગરીબી હટાવ જેવું કોઈ વાહિયાત સૂત્ર નહીં આપ્યું, કામ કર્યું. આ કોઈ મોદી સાહેબનો રિપોર્ટ નથી, આ કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારનો રિપોર્ટ નથી. આ યુનાઇટેડ નેશન દ્વારા દુનિયાના તમામ દેશોની અંદર જે રિપોર્ટ કરે છે, જે સર્વે કરે છે, એનો આ રિપોર્ટ છે. 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા પછી મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોની અંદર આ દેશમાં ગરીબો માટે, દલિત ભાઈ બહેનો છે કે આદિવાસી ભાઈ બહેનો છે, એમના માટે રિઝર્વેશન છે, એમને વિશેષ અધિકાર આપ્યો છે. જે અધિકાર એમને આપવો જોઈએ, પણ છતાં પણ હજુ ગરીબ હોય કે મધ્યમ વર્ગના લોકો જે હજુ ગરીબ છે, જેને સરકારની મદદની જરૂર છે, એવા લોકો માટે પણ, એ ભલે ઉજળિયાત હોઈ શકે, એ ભલે કોઈ પણ જ્ઞાતિનો હોઈ શકે, પણ એ દરેકને આ લાભ મળે. આ યોજનાના લાભ દ્વારા એ ગરીબ માણસ પણ ગરીબી રેખામાંથી બહાર આવે, એના માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે. મોદી સાહેબે હમણાં સંકલ્પ પત્રમાં એક જાહેરાત કરી કે 70 વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ વડીલ હોય, એ વડીલોને કોઈ પણ બીમારી હોય, એનો ખર્ચ મોદી સાહેબ 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ એ મોદી સાહેબ કરશે. આયુષ્યમાન યોજનાની અંદર 50 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળતો હતો, પણ એ બીપીએલ કાર્ડ ધારક હતા. પણ કેટલાક ઉજળિયાત લોકો છે, અલગ અલગ સમાજના લોકો છે કે એમને આ લાભ મળતો નથી. મોદી સાહેબના ધ્યાનમાં આવ્યું કે ગામમાં મા બાપ જો બીમાર પડે તો પોતાના દીકરાને કહેતા નથી. એમને ચિંતા હોય છે કે મારા દીકરાને ખબર પડશે, એ સારવાર કરાવશે તો એ દેવાદાર થઈ જશે, એનું મકાન કે એનું ખેતર વેચાઈ જશે. એમના જીવતા એમના માટે એનો દીકરો દેવાદાર બને, એનું ઘર કે ખેતર વેચાય, એ મા બાપને મંજૂર નથી. એની બીમારીને કારણે એમને દુખાવો થાય તો ખેતરે જાય, ત્યાં ધ્રુસકે રડી લે, પણ ઘરે આવે ત્યારે એની આંખો કોરી ધાકોર હોય. એ દીકરાને ખબર નહીં પડવા દે. મોદી સાહેબે કીધું કે હું એમનો મોટો દીકરો છું. 50 કરોડ લોકોને તો આ લાભ આપ્યો છે, પણ 70 વર્ષથી મોટી ઉંમરનો કોઈ પણ વ્યક્તિ હશે, કોઈ પણ સમાજનો હશે, એ દરેકને 5 લાખ રૂપિયા સુધીની સારવારનો ખર્ચ આ લોકોનો મોટો દીકરો બનીને મોદી સાહેબે આ જવાબદારી ઉપાડી. આજ દિન સુધી કોઈ સરકારોએ આ વાત કરી છે? કોઈ દેશના પ્રધાનમંત્રીએ આવું ચિંતા કરી છે? આ તો મોદી છે તો આવું ધીરે ધીરે ના ચાલે ભાઈ. મોદી છે તો, અને દિયોદરના આગેવાનો છે તો આ દિયોદરમાં સીટ જીતવી, આવું ધીમું, દિયોદરની આ સીટ જીતવી, બધા એક સાથે બોલો, સીટ જીતવી. તો હવે આ તમે સંકલ્પબદ્ધ થયા છો. રેખાબેનના 4 જૂનને દિવસેનું કાઉન્ટિંગ છે. 7મીએ મત આપી આવજો. હવે 9-10 દિવસ બાકી છે. ગમે એટલી ગરમી પડે તો માથે ભીનો રૂમાલ મૂકીને જજો. બાકીના લોકો નહીં નીકળતા હોય ને એને બરફ ગોળો ખવડાવીને લઈ જજો, પણ મત તો આપવો જ પડે. સવારે 7 વાગ્યાથી ચાલુ થવાનું છે, એટલે 10 વાગ્યા સુધીમાં તો મતદાન પૂરું થઈ જાય. ગરમી ગમે એટલે પડે, ચિંતા નહીં કરતા. અને 4 જૂનને દિવસે જ્યારે કાઉન્ટિંગ થશે ત્યારે આ રેખાબેન ચૌધરીના ભવ્ય વિજય સરઘસમાં જોડાવા માટે તમને હું આમંત્રણ આપું છું. આપ સૌ એમાં પધારો એવી વિનંતી કરું છું. આ ધોમ ધકતા તાપમાં આપ જ્યારે રેખાબેનને સપોર્ટ કરવા માટે, ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવા માટે આવ્યા, એના માટે આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.
જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય સી.આર. પાટીલ સાહેબનો. આપ સૌ 1 તારીખના રોજ ડીસા હવાઈ પિલ્લર ખાતે આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો